જેનો જન્મદિવસ હોય ને તેને જે ગમતું હોય ને તે ગિફ્ટ કરાય. આ તો બહુ સામાન્ય લોજિક છે. તો જન્મદિવસ આવે છે ગીતાનો, માં ગીતાના જન્મદિવસ નિમિત્તે એને શું ગિફ્ટ આપીશું? સર્વને શુભ ગીતા જયંતિ. 5200 વર્ષ પહેલા કૃષ્ણે કુરુક્ષેત્રના રણ મેદાનની ભીતર ગીતાનું તત્વજ્ઞાન વહાવ્યું અને આપણને વેદવ્યાસની કૃપાથી ભગવદ્ ગીતાનો ગ્રંથ મળ્યો. આ ગ્રંથમાં કૃષ્ણે 574 શ્લોક કહ્યા અને પ્રત્યેક શ્લોકમાં માનવ માત્રને માર્ગદર્શન કર્યું. પણ ગીતામાં કૃષ્ણે પોતાને ગમતી વાત કઈ કીધી? તો એ ગમતી વાત કૃષ્ણે 18મો અધ્યાય 68મો શ્લોક, ય ઇમમ પરમમ ગુહ્યમ મદ ભક્તે સ્વવિધાસ્યતિ ભક્તિ મહિમ પરાકૃત્વા મામે વેશ્યત સંશય. કૃષ્ણ કહે છે ય ઇમમ પરમમ ગુહ્યમ, આ મારા રહસ્યમય ઉપદેશને મદ ભક્તે અભિધાસ્યતિ, જે મારા ભક્તોમાં કહી સંભળાવશે તે મને પામશે, એમાં કોઈ સંશય નથી. એની આગળના શ્લોકમાં કૃષ્ણ 69મા શ્લોકમાં કહે છે નચ તસ્માન મનુષ્યેષુ કશ્ચિન મે પ્રિયકૃતમ ભવિતા નચ મે તસ્માદ ન અન્ય પ્રિય તરો ભૂવી. માણસોમાં આનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનારો ભૂતકાળમાં કોઈ થયો નહીં અને ભવિષ્યમાં કોઈ થશે નહીં. આનો મતલબ કૃષ્ણે બીજી કોઈ વાત ન કરી. કૃષ્ણે એમ નથી કીધું કે આ ફૂલ ચડાવજો કે આ ન ચડાવતા, આ દિવસ ઉપવાસ કરજો કે આ ન કરતા. આ કર્મકાંડની હું વિરોધની વાત નથી કરતો, પણ કૃષ્ણે પોતાને ગીતા જયંતિ કઈ રીતે ઉજવવી, કાં તો ગીતામાં પોતાને ગમતી વાત કઈ છે અને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે મદ ભક્તેશ અભિધાસ્યતે, મારા ભક્તોમાં જે ગીતાની વાત કઈ સંભળાવશે એ મને પામશે. એનાથી વધીને પ્રિય મારું કાર્ય કરનાર કોઈ નથી. તો પછી કૃષ્ણને ગમતા થવાનું હોય તો આ જ કરવા જેવું છે. તેથી ગીતા જયંતિ નિમિત્તે શું કરીશું? ગીતાની આ પરમ રહસ્યમય વાતો, ગીતાના 700 શ્લોકોનો ભંડાર છે આપણી પાસે અને તેમાં માનવ માત્રને જીવનના પ્રત્યેક સમસ્યાઓનો ઉકેલ કૃષ્ણ આપ્યો છે. આ વાતને બીજા લોકો સુધી પહોંચાડવી જોઈએ. કઈ રીતે પહોંચાડશું? એના માટે આજની ભાષામાં માણસને મળવા માટે અનેક માધ્યમ છે. એકાદ કાર્ડ બનાવીને બીજાને મળવા માટે જઈ શકાય. અરે સોશિયલ મીડિયાની ભીતર ગીતાને વાંચીને તમારા જીવનમાં શું પરિવર્તન આવ્યું છે તે વાતને મૂકી શકાય. ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર રાહુલ ભારત ઓફિશિયલ ઉપર અનેક ગીતાજીની વાતોને મૂકેલી છે. એ વાતોને સાંભળીને તે વાત પણ બીજા કોઈ વ્યક્તિને કહીને એના જીવનમાં ગીતાથી શું પ્રકાશ પાડી શકાય છે, આટલું જો આપણે કરી શકીએ તો કૃષ્ણ એવું કીધું છે ભવિતા નચમે સસ ભવિતા નચમે તસ્માદ ન અન્ય પ્રિયતરો ભૂવી. ભવિષ્યમાં પણ આનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનાર કોઈ થવાનો નથી. તો કૃષ્ણને ગમતું કામ કરી અને ગીતા જયંતિ ઉજવે. તેથી આજની ગીતા જયંતિ આ વર્ષે એવી રીતે ઉજવી છે કે કૃષ્ણની વાત બીજા લોકો સુધી લઈ જઈએ. આશા કરીએ આવી સરસ ગીતા જયંતિ ઉજવીએ અને કૃષ્ણને આપણે સર્વગમતા થઈએ. જોડાયેલા રહો રાહુલ ભારતની સાથે.